હર હર મહાદેવ દોસ્તો, આપણે અત્યારે આવી ગયા છીએ ગુપ્તેશ્વર મહાદેવના મંદિરે. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ અને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને ગુપ્તેશ્વર મહાદેવનો આખો ઇતિહાસ તમને જાણવા મળે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. મહાદેવ હર. હવે તમારું નામ શું છે? મારું નામ પ્રફુલ્લ કુમાર અર્જુનલાલ મહેતા છે. બરાબર છે. ફૂલપાડામાં નિવાસ કરું છું. અચ્છા. પેઢીઓથી અમે અહીંયા રહીએ છીએ. અચ્છા. આપણે જે અહીં ઊભા છે, હા તાપી નદી, સૂર્યપુત્રી તાપી નદી, હા સુરત શહેર અને તેની નજીક આવેલું આ ફૂલપાડા ગામ, જે ગુપ્તેશ્વર મહાદેવ મંદિર જેનું અહીં સ્થાન છે. બરાબર છે. આ મંદિર ખૂબ જ પૌરાણિક છે. હા કહેવાય છે કે રાણી અહલ્યાબાઈએ આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો છે. અચ્છા. અને આ મંદિરની બાંધણી દક્ષિણ ટાઈપ છે. બરાબર છે. દક્ષિણમાં ભારતની અંદર જે મંદિરો છે તે જ પ્રમાણે આ મંદિરની બાંધણી છે. બરાબર. મંદિરની હકીકત વિશે એવું કહેવામાં આવે છે કે બ્રહ્મદેવના મુખમાંથી પાંચમો રિષભના સ્વર ઉચ્ચારાયો. રિષભ સ્વરથી આખું બ્રહ્માંડ હલી ગયું. એટલે એ બ્રહ્માંડ હલી ગયું એટલે બધા દેવો વિચારવા કરવા લાગ્યા કે ભાઈ શા માટે આ થઈ રહ્યું છે. તો દેવોને ખબર પડી કે આ મુખમાંથી ગુસ્સાવાળો સ્વર ઉચ્ચારાયો છે, જેથી એ મહાદેવ પાસે જાય છે અને મહાદેવ એ રિષભનું પાંચમા મુખનું છેદન કરી નાખે છે. એટલે મહાદેવજીને એ બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. બ્રહ્મ હત્યાનું પાપ નિવારણ કરવા માટે મહાદેવજી ગંગા નદીને કિનારે જાય છે, પણ ત્યાં ગંગા દેખાતી નથી. ગંગા માતાનું એવો ધ્યાન ધરે છે કે માતાજી ક્યાં છે. તો અંતર્મુખ થતા એ ધ્યાન આ ફૂલપાડા ગામે આવેલા ગુપ્તેશ્વર મહાદેવ મંદિર નજીક તાપી નદીમાં ગંગા માતા ગુપ્ત રીતે આ તાપી નદીમાં સ્નાન કરતા હતા. તો મહાદેવજીએ ગંગા માતાને પૂછ્યું કે તમારે અહીંયા આવવા માટેનું રહસ્ય શું છે. તો એમણે જણાવ્યું કે લોકો પોતાના પાપો દૂર કરવા માટે, બાળ હત્યા, સ્ત્રી હત્યા, અનેક પ્રકારના પાપો દૂર કરવા માટે મારે ગંગા નદીમાં સ્નાન કરવા આવે છે, પણ એ પાપ મારે કઈ રીતે દૂર કરવું. તો જે તાપી તાપી મહાતાપી તાપી પાપ નિવારણી સૂર્યપુત્રી નમસ્તુભ્યમ અષાઢે જન્મ સપ્તમી. તો હું એ તાપી નદીના કિનારે અમારા પાપનું નિવારણ કરવા માટે અહીં આવી છું. તો મહાદેવજીને પણ બ્રહ્મ હત્યાનું પાપ લાગ્યું હતું, જેથી મહાદેવજીએ પણ અહીં સ્નાન કર્યું એવું માનવામાં આવે છે. આ મંદિરના વિશેની હકીકત આપણા તાપી પુરાણમાં, સ્કંદ પુરાણમાં આપવામાં આવેલી છે. અને સુરત શહેર અને આજુબાજુના ગામોથી વર્ષો અગાઉ અહીં તાપી નદીના કિનારે 5 પાંડવોનો વારો છે. એ 5 પાંડવોના વારા ઉપર અજ્ઞાતવાસમાં અહીં પાંડવો રહેલા છે એવું મનાય છે. અને ખૂબ જ 5 પાંડવની જૂની મૂર્તિઓ અહીં પ્રસ્થાપિત થયેલી છે. અને એ સુરત શહેરમાંથી આવતા લોકો દર શ્રાવણ માસમાં અને અધિક માસમાં, વિશેષ તરીકે અધિક માસનું આપણા હિન્દુ પુરાણમાં ખૂબ મહત્વ છે. તો એ સમયે અહીં તાપી નદીના સ્નાન કરે છે અને ગુપ્તેશ્વર મહાદેવ દાદાના દર્શન કરીને ધન્યતા પામે છે. બીજી વિશેષતા એવી છે કે આ મંદિરની આસપાસ ખૂબ જ તપોધન બ્રાહ્મણના ઘરો આવેલા છે અને એ બ્રાહ્મણો આ મંદિરની સેવા પૂજા કરે છે અને પોતાને
સુખ સંપત્તિ અને ભગવાનને સારા માર્ગે લઈ જવા માટે હરરોજ પ્રાર્થના કરે છે. મહાદેવ હર.
દર્શક મિત્રો, અત્યારે આપણે જે આવી ગયા છે તે પાંડવોનું જે સ્થાન છે, તે મહાદેવનું મંદિર તો આપણે ઉપર છે, પણ નીચેની સાઈડમાં જે પાંડવો રોકાયા હતા અજ્ઞાતવાસમાં, તે જગ્યા આપણે તમને હું બતાવવા જઈ રહ્યો છું અને એની આપણે ડિટેલ આપણે જાણીશું ભાઈ પાસે. મહાદેવ હર. મહાદેવ હર. 5 પાંડવોનો ઓવારો. હા. આમ તો સૌ બધા જાણે જ છે કે 5 પાંડવોને જ્યારે વનવાસ થયેલો હતો ત્યારે અજ્ઞાતવાસમાં પાંડવો અહીં રહેલા છે એવું માનવામાં આવે છે. 5 પાંડવોની સાથે સાથે અહીં શ્રાદ્ધ કર્મ કરવા માટે ખૂબ જ એક પૌરાણિક સ્થાન છે, જેનું વલ્લાઓ કહેતા હતા કે તાપી નદીના કિનારે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે તો એ જીવોની ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે. તે પ્રમાણે અહીં 5 પાંડવ સહિત શ્રાદ્ધ કરવા માટેનો આ એક સ્થાન છે. 5 પાંડવો અજ્ઞાતવાસમાં રહ્યા હતા. તે ઉપરાંત આ તાપી નદીના કિનારે અગાઉ વર્ષો અગાઉ અહીં 7 ઓવારા હતા. 7 ઓવારા જે શહેરમાંથી લોકો શ્રાવણ મહિનામાં અધિક માસમાં અથવા તો નિયમિત સ્નાન કરવા માટે તાપી નદીમાં આવતા હતા. તે ઓવારાઓ હતા. એ ઓવારાઓના નામ, દાખલા તરીકે એક સૂર્ય ઓવારો હતો કે જે સૂર્ય ઓવારા પાસે લોકો ઊભા રહીને સૂર્યને અર્ઘ્ય આપતા હતા. એક ઓવારો એવો હતો કે જ્યાં ચંદન ઘસવામાં હતું, એટલે એને ચંદનનો ઓવારો કહેતા હતા. એક ઓવારો એવો છે કે જેના પર તુલસીનો છોડ હતો, એટલે તુલસી ઓવારો હતા. એવા જુદા જુદા ઓવારાઓ હતા. એક ભીમ ઓવારો હતો. આમ દરેક ઓવારાના જુદા જુદા નામ આપવામાં આવતા હતા. જેવી રીતે આ 5 પાંડવો તે પ્રમાણે આ ઓવારા હતા. પરંતુ તાપી નદીની રેલને કારણે ગામના અને શહેરના બચાવને અર્થે અહીંયા એક રક્ષણાત્મક દિવાલ બાંધવામાં આવેલી છે, જેથી કરીને આ પાંડવો ખૂબ નીચા હતા અને શહેરને બચાવવા ખાતર આ દિવાલ સરકારશ્રી દ્વારા ચણી દેવામાં આવી છે અને પાંડવોની મૂર્તિને અમે ફરી પાછું વ્યવસ્થિત કરવામાં આવી. ખૂબ જ જીર્ણ મૂર્તિ હતી, પણ તેને સમયાંતરે એને વ્યવસ્થા કરવાનું કામ અમે કરીએ છીએ. અને હજુ પણ અહીં એવું સાંભળવામાં આવ્યું છે કે વિદેશમાંથી પણ લોકો અહીં શ્રાદ્ધ ક્રિયા કરવા માટે આવે છે અને બાજુમાં જ અશ્વની કુમાર સ્મશાન ભૂમિ આવેલી છે. એવું કહેવાય છે કર્ણનો અગ્નિ સંસ્કાર અહીં કરવામાં આવ્યો હતો. કુંવારી ભૂમિ તરીકે આ સ્મશાન ભૂમિ ઓળખાય છે. અને એની બીજું જ નજીકમાં અમારું આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર, 5 પાંડવોનો ઓવારો, ગજ ધ્વજેશ્વર મહાદેવ મંદિર અને એવા ખૂબ જ ઘણા મંદિરો અહીં આવેલા છે. અહીંયા અર્જુનને આપ જોઈ શકો છો, ભીમ, ગદાધારી ભીમ, આ સહદેવજી છે અને શ્રી નકુલજી છે. આમ અહીંયા 5 પાંડવોની મૂર્તિ છે અને સમયને કારણે અને હજુ ઉપર લાવવામાં આવી છે અને સરકારશ્રીને પ્રયાસ એવા કર્યા છે કે આ એક તીર્થ સ્થળને સારી રીતે પ્રસિદ્ધિ પામે એવા સરકાર પ્રયાસ કરે એવી અમે આશા રાખીએ છીએ. અને આજ ઓવારાનું ફરી પાછું મહાત્મ્ય લોકો અહીં દર્શન કરવા આવે અને સાંજે સાંભળે એવી હું અપેક્ષા રાખું છું. જય મહાદેવ. પત્યે નમઃ. તાપી માત કી જય. આપ જોઈ રહ્યા છો તાપી નદીનો રમણીય કિનારો. તાપી નદીના કિનારે અહીં ગુપ્ત રીતે આપણામાં ઈશ્વર રહે છે એવા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ આપ વડના છાલ્લા નીચે જોઈ શકો છો. મેં હમણાં તમને જણાવ્યું એ પ્રમાણે કે શ્રી મહાદેવ બ્રહ્મ હત્યાના પાપના નિવારણ માટે જેમ ગંગા માતા અહીંયા સ્નાન કર્યું હતું એવી રીતે શ્રી મહાદેવજી પણ પોતાના બ્રહ્મદેવના હત્યાના નિવારણ માટે અહીં ગાડી સ્નાન કરવા માટે આવ્યા હતા. આ એક સુંદર રમણીય સ્થળ છે. લોકો દૂર દૂરથી અહીં શ્રદ્ધાભાવથી
અહીં દર્શન કરવા માટે છે. આપ જોઈ શકો છો અહીં ગામ લોકોનું અંબા માતાનું મંદિર, એવું કહેવાય છે અંબા માતાના મંદિર વિશે કે આસો નવરાત્રિ દરમિયાન છેલ્લા દિવસે અહીં માટલીઓ મૂકવામાં આવે છે. તો એ માટલી પાણીનું ગમે એટલું વહેણ હોય છે, પણ આ મંદિરની સાનિધ્યમાં થોડીક વાર પણ અહીં ઊભી રહીને પછી આગળ જાય છે. એવું આ મંદિરની લોકોની વાતો અને અમે જોયેલું છે તે મુજબનું છે, જે જ્યારે વહેતી નદી હતું ત્યારે અમે અમારે પ્રત્યક્ષ જોયેલું છે. ત્યાર પછી આ ઓવારાની વાત કરીએ તો અહીં 7 ઓવારા હતા, જે સમય અનુકાળ સંજોગો લુપ્ત થઈ ગયા છે, જેથી સંરક્ષાત્મક બનેલી દિવાલ જેને કારણે હવે નદીમાં સ્નાન કરવાનું જોખમી થઈ પડ્યું છે. આમ જોવા જઈએ તો અહીંનું વાતાવરણ જેવું કહેવાય છે. તમે આપ એનું ફીલ કરી શકો છો કે આ સરસ મજાનું મંદિર, ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આપણને ગમે છે તો ભગવાનને તો કેમ નહીં ગમે, કારણ કે બીજું બિલકુલ સ્મશાન ભૂમિની પાસે જ આવેલું છે. અને આ મંદિરની અંદર અમારા સુરતના ખત્રી પરિવાર જે છેલ્લા 100 વર્ષથી વધુ સમય દર મહાશિવરાત્રિના દિવસે એ લોકો 100 વર્ષ ઉપરાંતથી ઘીના કમળ મૂકવામાં આવે છે, ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને એકદમ શુદ્ધ ઘીમાં પવિત્રતાથી એ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. અને એમને મહાદેવ પર અતૂટ શ્રદ્ધા છે, અને એમનો સમાજ અહીં ગાડી વર્ષમાં 2 થી 3 વાર આવે છે અને ભગવાનનું ભજન કીર્તન અને કમળ અર્પણ કરે છે, પૂજા નિવેદન કરે છે. મૂર્તિ આવેલી છે. ત્યારબાદ દ્વારપાલની મૂર્તિઓ આવેલી છે. અને તાપી નદીના દર્શન કરવા માટે અમે એક વિશેષ ઓટલો બનાવ્યો છે, જેમાં વયોવૃદ્ધ માણસ પણ એ ઉપર ઓટલા પર ચડીને તાપી નદીના દર્શન કરી શકે એવું છે. અને ગુપ્તેશ્વર મહાદેવ તો કહેવાય જ, પણ શ્રી શિવ ગંગા ગુપ્તેશ્વર મહાદેવ તરીકે પણ ઓળખીએ છીએ, કારણ કે મહાદેવજીએ પણ અહીંયા સ્નાન કર્યું હતું અને એમના બ્રહ્મ હત્યાનું પાપનું નિવારણ કર્યું હતું, અને ગંગા માતાએ પણ સ્નાન કર્યું હતું. એટલે આ તીર્થનું ખૂબ જ મહત્વ છે. અને હું સર્વ લોકોને પ્રાર્થના કરું છું, વિનંતી કરું છું કે આ ગુપ્તેશ્વર મહાદેવના દર્શને આવો અને તમે ધન્યતા પ્રાપ્ત કરો. જય મહાદેવ, જય મહાદેવ. દર્શન માટે આવવા માટે સુરત રેલવે સ્ટેશન અને બસ સ્ટેશનથી ફક્ત 3 જ કિલોમીટરના અંતરે આવેલું છે. અને સાથે સાથે તમે 5 પાંડવનો ઓવારો અને શ્રાદ્ધ કર્મ કરવા માટેની ધર્મશાળા પણ અહીંયા આવેલી છે. તો આપ સર્વ અહીં આવો અને પધારો અને પુણ્ય પ્રાપ્ત કરો. મહાદેવ, મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ.